તો વડોદરામાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં બેગલેસ ડેનો અમલ તમામ 121 શાળાઓના વિદ્યાર્થીઓ બેગ વિના આવ્યા। વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિ કરાવવામાં આવી। વિદ્યાર્થીઓને કસરત અને યોગ કરાવવામાં આવ્યા। એઆઈ અને રોબોટની મદદથી શિક્ષણ આપવામાં આવ્યું। શિક્ષણ સમિતિના ચેરમેન વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા। વિદ્યાર્થીઓને શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં આવી, યોગ અને કસરત કરાવવામાં આવી। આજે બેગલેસ ડે કે જેનું અત્યારે વડોદરામાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અત્યારે અમલ થયેલો જોવા મળી રહ્યો છે। राज्य सरकार द्वारा दर शनिवार बेगलेस डे की जाहरात करवामां आवी छे। त्यारे G24 कलाकनी टीम वडोदरा कोर्पोरेशन संचालित शिक्षण समिति जे अकोटा विस्तार में आवेली स्कूल है त्यां अमे आवी पहोंच्या छे महाभारती प्राथमिक शाला में कि ज्यां आप जोई शको छो कई रीतना 6 થી 8 ધોરણના જે ભણતા વિદ્યાર્થીઓ છે તેઓને આજે ફિઝિકલ એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે, વ્યાયામ કરવામાં આવી રહ્યું છે। અને જે રીતના ખુદ શિક્ષણ સમિતિના જે ચેરમેન છે નિશિતભાઈ દેસાઈ તેઓ અહીંયા આવ્યા છે અને વિદ્યાર્થીઓને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે અને તેમની સાથે જે આજનો બેગલેસ ડે દિવસ છે તેને ઉજવી રહ્યા છે। જે રીતના તમે જોઈ શકો છો કે મોટાભાગે આ તમામ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ભણતા જોવા મળતા હોય છે, પરંતુ આજે સ્કૂલના પ્રાંગણમાં ગ્રાઉન્ડમાં તેઓ कसरत કરી રહ્યા છે। આપણે સીધા જ શિક્ષણ સમિતિના જે ચેરમેન છે નિશિતભાઈ દેસાઈ તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે તેમને શું નિર્ણય લીધો છે। શું કહેશો નિશિતભાઈ, જે રીતના સરકારે બેગલેસ ડેની જાહેરાત કરી છે, આપણી જેટલી પણ સ્કૂલો છે ત્યાં શું નિર્ણય કરવામાં આવ્યો છે અને કઈ રીતના વિદ્યાર્થીઓને એક દિવસ ફિઝિકલ એજ્યુકેશન સાથે જ અન્ય જે રમતગમતની એજ્યુકેશન આપવામાં આવેલું છે? આજે સરકારના નિર્ણયનો આવકાર કરું છું અને સૌથી સારી વાત એ છે કે બાળકોને એક દિવસ બેગલેસ ડે અને બાળકોને એટલી ખુશી છે। આજે તમને બાળકોની વચ્ચે ખુશી દેખાઈ રહી છે। આજે એ લોકો ફિઝિકલ એક્સરસાઇઝ કરી રહ્યા છે। આના પછીનો એમનો નવો શિડ્યુલ છે એઆઈ અને રોબોટિક માટેનું અન્ય ક્લાસ ચાલુ થવાનો છે। તો અહીંથી હવે એ લોકો ત્યાં બી જશે અને ત્યાં બી એ લોકો એનું માર્ગદર્શન લેશે। એટલે કે ટૂંકમાં માનસિક વિકાસ અને શારીરિક વિકાસ બંને માટે આજનો દિવસ ફળવાયો છે જે સરકાર તરફથી એના માટેનો સદુપયોગ અહીંયા મહાભારતી શાળામાં અહીંયા થઈ રહ્યો છે। આવી જ રીતે અમારી અન્ય શાળાઓની અંદર પણ આ આવતા દિવસોમાં બધી જ શાળાઓની અંદર આ કાર્યક્રમ ચાલતો રહેશે અને જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આગળના દિવસોમાં જે સૂચનાઓ મળશે એ સૂચના પ્રમાણે અમે કામ કરતા રહીશું। બધી સ્કૂલોમાં બેગલેસ ડે છે, કોઈ વિદ્યાર્થી બેગ નથી લઈને આવ્યા? ના, બધી જ શાળામાં આજે બેગલેસ ડે છે અને બધી જ શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દરેક શાળાની અંદર અમે પરિપત્રના માધ્યમથી બાળકોને જણાવી દીધું છે અને આજે કોઈ પણ બાળકો અહીંયા બેગ લઈને આવ્યા નથી। સ્કૂલના પ્રિન્સિપલ પણ તેમની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો, દેવજીએ તો બાળકો ભણતા હોય છે, સ્ટ્રેસમાં હોય છે, ભાર વિનાના ભણતરની વાત સરકારે કરી છે અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે બેગલેસ ડેની વાત કરી છે। આ બેગલેસ ડેથી કેટલો ફાયદો થશે બાળકના વિકાસમાં? બાળકના વિકાસમાં બેગલેસ ડેથી ખૂબ જ ફાયદો થશે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બાળકો જે શિક્ષણનો ભાર હોય છે ભણતરનો એના કારણે હતાશ થાય છે, નિરાશ થાય છે અને આ બધા વિશ્લેષણ બાદ આપણા રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર થયો છે અને 10 આનંદદાયી શનિવાર એની જે યોજના છે એ અંતર્ગત આજે પ્રથમ શનિવાર છે અને તે અંતર્ગત સૌપ્રથમ તો શાળામાં સમૂહમાં બધાએ સફાઈ કરી, શિક્ષક મિત્રો પણ જોડાવ્યા, દરેક મિત્રોએ આપણા વિદ્યાર્થીઓએ પણ ખૂબ સુંદર સફાઈ કાર્યમાં જોડાયા। એના પછી અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે સામૂહિક રીતે એ લોકો કસરત અને દાવ કરી રહ્યા છે। એનો ઉદ્દેશ્ય એ પણ છે કે શરીરને આપણે તન મનથી સ્વચ્છ રહેવું હોય તો એક તો શારીરિક સફાઈ, આજુબાજુના પરિસરની સફાઈ અને આપણા શરીરની જે સફાઈ। તો ખરેખર શિક્ષણ જગત દ્વારા અમને જે આ બેગલેસ ડેનો પરિપત્ર થયો છે પણ એ અનુસંધાને અમે ખરેખર આનંદ અનુભવીએ છીએ કે આનો ફાયદો બાળકોને થશે, બાળકો મનથી મજબૂત બનશે, શારીરિક રીતે મજબૂત બનશે અને સંઘર્ષોનો સામનો કરતા શીખશે। બિલકુલ, બાળકો મનથી મજબૂત બનશે, શારીરિક રીતે મજબૂત બનશે અને સંઘર્ષોનો સામનો કરતા પણ શીખશે। તે પ્રકારનો આ બેગલેસ ડેની ઉજવણી શિક્ષણ સમિતિની સ્કૂલોમાં થઈ રહી છે। બીજી તરફ ખાનગી સ્કૂલના જે સંચાલકો છે તે હજુ સુધી આ બેગલેસ ડે અમલમાં નથી મૂક્યો, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સરકારી સ્કૂલમાં જો અમલ થતો હોય તો ખાનગી સ્કૂલના સંચાલકો પાસેથી ક્યારે અમલ કરાવશે ડીઈઓ વડોદરાના, તે હવે જોવું રહ્યું। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।